નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત ઓળકિયા ફરીવાર એક આપણે નવું ચેપ્ટર ઘણા સમય પછી આજે વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને એની અંદર પણ એક નવું ચેપ્ટર આજના દિવસે હું સ્ટાર્ટ કરી રહ્યો છું કે જેની અંદર બાયોટેકનોલોજી ચેપ્ટર 11 બાયોટેકનોલોજી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો અત્યાર સુધીના તમે જેટલા પણ ચેપ્ટર ભણ્યા છો, બરાબર, આ ચેપ્ટર છે એ સહેલા હતા, અથવા તો એવું કહી શકાય કે સમજવાનું થોડુંક ઓછું હતું. પણ ટૂંક સમયમાં જે આપણું 12મું સ્ટાર્ટ થવાનું હતું, જે થઈ નથી શક્યું, પણ તેમ છતાંય આપણે ઓનલાઈન લેક્ચર ચાલુ રાખવાની વારો આવ્યો છે. એટલા માટે આ લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યો છું, આ ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યો છું. વધીને કહેવાનો મતલબ કે જ્યાં સુધી આ ચેપ્ટર ચાલે ત્યાં સુધી હોમવર્ક છે એ 2 વખત લખવાનું રાખજો ભાઈ. આ ચેપ્ટર ચાલે ત્યાં સુધી છે, એક જ મિનિટ, હોમવર્ક છે એ 2 વખત લખવાનું રાખજો. કેમ કે આની અંદર જો તમે લખશો નહીં તો ખબર નહીં પડે, અને બને ત્યાં સુધી છે એ કોઈપણ પ્રકારનો ડાઉટ ક્રિએટ થાય, કોઈપણ પ્રશ્ન ઉત્પન્ન થાય, એટલે પહેલી જ વસ્તુ છે એ પ્રશ્નને તાત્કાલિક પૂછી લેવાનું રાખજો. એટલે કહેવાનો મતલબ કે થોડુંક અટપટું છે પણ સમજવાનો પ્રયત્ન કરશો, વ્યવસ્થિત સમજશો તો સહેજ પણ વાંધો આવશે નહીં, તરત ખબર પડી જશે. તો આજનો આપણો પહેલો પ્રશ્ન પ્રસ્તાવનાથી આપણે ચાલુ કરશું. અને બીજું કે આ 2 જે ચેપ્ટર છે 11 અને 12 આનું ખૂબ જ મહત્ત્વ છે. કહેવાનો મતલબ કે ગુણભારની દ્રષ્ટિએ પણ ખૂબ જ વધારે ગુણભાર ધરાવતા ચેપ્ટર છે. કેમ કે આપણને ખબર છે ઘણા બધો કોર્સ છે એ સરકારશ્રીએ હવળો કરી નાખ્યો છે, એટલે અમુક વસ્તુ રાખી છે અને અમુક વસ્તુ નથી રાખી, એટલે બરાબર. તો આજનો આપણો જે ક્વેશ્ચન છે, પ્રશ્ન છે, એ છે બાયોટેકનોલોજી વિશે માહિતી આપો. બાયોટેકનોલોજી વિશેનો સામાન્ય ખ્યાલ રજૂ કરો. તો જોઈએ આપણે કે બાયોટેકનોલોજી શું કહેવા માંગે છે. તો બાયોટેક વિશેની સામાન્ય માહિતી આપો. એકદમ સાવ સહેલું છે, સમજવાનો પ્રયત્ન કરજો કે બાયોટેકનોલોજીને સૂક્ષ્મ જીવાણુઓ, અત્યારે જે કોરોના ચાલે છે ને એમાં બાયોટેક ખૂબ જ મહત્ત્વનું છે. અને એનાથી જ આપણે થોડા ઘણા અંશે, અથવા તો આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે જે આખી દુનિયા ટકી રહી છે એ આ ટેકનોલોજીના કારણે ટકી રહી છે. ને કે તમે ને હું બધાય છે આ રોગના સકંજામાં આવી ગયા હોત અને વહેલા મોડા છે ક્યાંક મૃત્યુ થઈ ગયું હોત. તો બાયોટેકનોલોજીને સૂક્ષ્મ જીવાણુઓ, પ્રાણી કે વનસ્પતિ કોષનો ઉપયોગ અથવા તેના ઘટકોમાંથી બનતી નિપજો અને માનવજાત માટે ઉપયોગિતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે નોર્મલી આપણે એવું કહેવું તો કહી શકાય કે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું. તો બાયોટેકનોલોજીની વ્યાખ્યામાં આપણે 4 મુદ્દાઓનો સમાવેશ કરી શકીએ. આમ તો 5 મુદ્દાઓ છે, સમજો 4-5 મુદ્દા કયા છે. એક, સૂક્ષ્મ જીવાણુ, પ્રાણી, વનસ્પતિ, બરાબર, સોરી યાર, થોડીક ઉધરસ સવાર છે ને. ફરીવાર બાયોટેકનોલોજીને છે એ આપણે વ્યાખ્યાયિત કરવી તો કરી શકાય. કઈ રીતે કરી શકાય? તો સૂક્ષ્મ જીવાણુઓ, પ્રાણી, વનસ્પતિ, બરાબર, મતલબ કે આના કોષનો ઉપયોગ અને આના ઘટકોથી બનતી નિપજો અને માનવજાત માટે ઉપયોગિતા. ફરીવાર સમજો, આખું થોડુંક અટપટું છે, આ લખ્યું હોય તો બહુ વ્યવસ્થિત રહે. સૂક્ષ્મ જીવાણુ, પ્રાણી કે વનસ્પતિ અહીંથી કટ કરવાનું. હવે આ દરેક ઘટકના કોષનો ઉપયોગ અને એના કોષથી બનતી નિપજો અથવા તો એનાથી બનતી નિપજો, જેમ કે વનસ્પતિથી બનતી નિપજો હોય કે પ્રાણીથી બનતી નિપજો હોય, બરાબર, જેનો માનવજાત માટે ઉપયોગ, બરાબર, આ જે બધા જ ઘટકો હોય એ બધા જ ઘટકોનો માનવજાત માટે ઉપયોગ છે એની તરીકે આપણે બાયોટેકનોલોજીને વ્યાખ્યાયિત કરી શકશું. એટલે કહેવાનો સામાન્ય મિનિંગ શું થશે કે કોઈ પણ સજીવની અંદરથી, આપણે 3 પ્રકારના સજીવો કીધા હતા લગભગ, વનસ્પતિ અને પ્રાણી, અને આગળ પહેલું ચેપ્ટર તમે કદાચ 11મું ભણ્યા હોય તેમાં બહુ ડિટેલની અંદર છે એ સૂક્ષ્મજીવો, આવો પણ આપણે છે ખ્યાલ લીધેલો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ આના કોષનો ઉપયોગ અથવા તો એમાંથી મળતી નિપજો જેનો માનવજાત માટે ઉપયોગ કરવાની પદ્ધતિ એટલે બાયોટેકનોલોજી. એટલે સામાન્ય ભાષામાં આપણે એવું કહેવું હોય તો કહી શકાય, આ 5-7 મિનિટના લેક્ચર પછી એક જ લીટીમાં આપણે જો શબ્દ સમજાવવો હોય તો સમજાવી શકાય કે જેને કહી શકાય કે માનવ જાત માટે ઉપયોગી, જેને આપણે એવું કહી શકશું માનવ જાત માટે
ઉપયોગી એટલે સૂક્ષ્મજીવો અથવા તો સજીવોનો માનવજાત માટે ઉપયોગ કરવામાં આવે એને બાયોટેકનોલોજી તરીકે ઓળખવામાં આવશે. બરાબર. આગળ સમજીએ હજુ કે આના અર્થમાં આપણે અહીં લઈએ કે ભાઈ ચલો માનવજાત માટે શું શું ઉપયોગી છે. તો આપણે લગભગ માનવ કલ્યાણ અને સૂક્ષ્મજીવો ચેપ્ટર ભણ્યા છીએ અને એ સૂક્ષ્મજીવોની અંદર છે એ અલગ અલગ ઘણા બધા પ્રકારની બનાવટો વિશેની ચર્ચાઓ પણ આપણે કરેલી હતી. તો એ જ અહીં જોઈએ તો આના અર્થમાં અહીં જો દહીં, બ્રેડ, વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મજીવો દ્વારા સંપન્ન પ્રક્રિયાથી બને છે. આપણે આગળ દહીં બનાવવાની પ્રક્રિયા ભણ્યા હતા, યાદ કરો કયા બેક્ટેરિયા હતા. બ્રેડ બનાવવા માટેના બેક્ટેરિયા, વાઇન બનાવવા માટેના અલગ અલગ પ્રકારના દારૂ વિશે ચર્ચા કરી હતી. તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપમાં વિચારવામાં આવે છે કે ભાઈ આને પણ આપણે બાયોટેકનોલોજીના સ્વરૂપમાં વિચારી શકાય. એટલે આ બધી જ વસ્તુઓ, આ જેટલી વસ્તુઓ છે એ એક સાથે ઘણી બધી આપણને પ્રાપ્ત થાય. બરાબર, ઘણા બધા જથ્થાની અંદર પ્રાપ્ત થાય. બરાબર, તો એ બાયોટેકનોલોજી થશે. જો ટેકનોલોજી નહીં હોય તો આ બધી વસ્તુ મળશે પણ ઓછા લેવલે, નોર્મલ લેવલે, માઇનોર લેવલે મળશે. અને આપણે આ જે બધી વસ્તુ જોઈએ છીએ એકદમ ઝાઝા જથ્થામાં, કેમ કે માણસોને તમને ખબર જ છે કે દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે અને આ વધતી વસ્તીના કારણે ખોરાકની જરૂરિયાત પણ વધતી જાય છે. તો આ ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બધી વસ્તુ બાયોટેકનોલોજી ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. બીજું કે આધુનિક બાયોટેકનોલોજીમાં ઘણીવાર હવે મતલબ કે અત્યારનો સમય જ આધુનિક છે કે એની અંદર આ દહીં, બ્રેડ ને વાઇન તો ઠીક છે પણ આની અંદર શું કરવામાં આવશે તો કે ઇન્સ્યુલિન કે જે પ્રતિજૈવી દ્રવ્યના ઉત્પાદન માટે ઇકોલાઈ કે ઈસ્ટ જેવા જનીન ફેરફાર દ્વારા સૂક્ષ્મ જીવાણુઓના ઉપયોગ સાથે સંકળાયેલી છે. હવે અને તેને પારજનનિક પ્રાણીઓ કે બીટી કપાસ જેવી વનસ્પતિ તરીકે ઉલ્લેખી શકાય છે. એટલે આ થોડુંક આખું આપણે ભણવાનું આવશે અંદર કે ભાઈ ઇન્સ્યુલિનની બનાવટ કઈ રીતે થાય, કઈ રીતે આપણે ઇન્સ્યુલિન બનાવી શકાય. જો સમજો શું કહે છે, આખો શબ્દ સમજો, પછી આખું વાંચશો આપણે, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે. કે આધુનિક બાયોટેકનોલોજી મતલબ કે આધુનિક બાયોટેકનોલોજી ઘણીવાર ઇન્સ્યુલિન કે પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદન માટે, મતલબ કે આધુનિક બાયોટેકનોલોજીની અંદર આપણે કૃત્રિમ રીતે ઇન્સ્યુલિન બનાવી શકીએ છીએ. આ સમજો જે સમજાવું છું કેવી રીતે બનાવી શકીએ છીએ. કૃત્રિમ રીતે ઇન્સ્યુલિન બનાવી શકીએ છીએ અથવા તો કૃત્રિમ રીતે એન્ટીબાયોટિક બનાવી શકીએ છીએ. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે જેને આપણે એન્ટીબાયોટિક કહેશું કે જે એન્ટીબોડીઝ જે છે આપણા શરીરની અંદર ઉત્પન્ન થવા જોઈએ એ એન્ટીબોડીને બહારથી પણ આપણે દાખલ કરી શકીએ છીએ. અને આ બનાવવા માટે શું બનાવવા માટે ઇન્સ્યુલિન અને પ્રતિજૈવિક દ્રવ્ય આ બનાવવા માટે શું બનાવવા માટે આ ઇન્સ્યુલિન અને પ્રતિજૈવિક દ્રવ્ય બનાવવા માટે થઈ અને ઇકોલાઈ જેવા બેક્ટેરિયા અથવા તો ઈસ્ટ બરાબર. તો આ ઇકોલાઈ અથવા તો ઈસ્ટ આના જે જનીનો હોય આના કોષ કેન્દ્રની અંદર મતલબ કે ઇકોલાઈ કે ઈસ્ટનું છે એ જનીન દ્રવ્ય એના જે કોષ અને ઈ કોષની અંદર એનું જનીન દ્રવ્ય છે એમાં શું કરશું આપણે રૂપાંતર કરશું, ફેરફાર કરશું અને ફેરફાર કરી અને આપણે ઇન્સ્યુલિનને પ્રતિજૈવિક દ્રવ્ય બનાવી શકાય. મતલબ કે જો ઇન્સ્યુલિન જે પ્રાણીઓમાંથી બનાવવામાં આવે તેને આપણે પારજનનિક પ્રાણીઓ તરીકે ઓળખશું અને બીટી કપાસ જેવી વનસ્પતિ મતલબ કે વનસ્પતિમાં આ ફેરફાર દાખલ કરવામાં આવે તો એને બીટી કપાસ કહેશું, કપાસમાં આપણે દાખલ કરશું. તો કદાચ આ બે શબ્દ જો તમને ન સમજણા હોય કે પારજનનિક પ્રાણી કોને કહેવાય અને બીટી કપાસ કોને કહેવાય તો આને અહીંયા કારણે તમે સ્ટોપ રાખો, કેમ કે આગળના ઓલામાં આપણે પારજનનિક પ્રાણી અને બીટી કપાસ વિશે આખું ચેપ્ટર જ ભણવાનું છે. 12મું ચેપ્ટર છે એ આખું એના ઉપર જ ડિપેન્ડ છે એટલે એની અંદર આપણે વધારે પ્રમાણમાં સમજી શકશું. બરાબર, એટલે આપણને ખબર પડી શકશે. જો આગળ લઈએ કે બાયોટેકનોલોજી એ ડાયાબિટીસ મતલબ કે આપણને બીજી કેટલી જગ્યાએ ઉપયોગી છે એ પણ સમજવું જરૂરી છે કે બાયોટેકનોલોજી એ ડાયાબિટીસ, હિપેટાઇટિસ સી, કેન્સર, સંધિવા, ઇમોફિલિયા, અસ્થિભંગ જેવા રોગની સારવાર માટેની ઔષધ ચિકિત્સા સાથે સંકળાયેલ છે. એટલે આ માત્ર કોની યારે કનેક્ટ છે. તો એવું કહેવું હોય તો કહી શકાય બાયોટેકનોલોજી ખાસ મહત્ત્વ છે ને એ ચિકિત્સા શાસ્ત્ર સાથે છે કે મોટાભાગની જે દવાઓની બનાવટ છે, મોટાભાગની જે ચિકિત્સાઓ બને છે
એ બધી ચિકિત્સાઓ છે એ બાયોટેકનોલોજીના આધારે બનતી આપણને જોવા મળશે. આપણને ખબર જ છે કે ભાઈ ડાયાબિટીસની ગંભીરતા, કે કેવો ગંભીર ડાયાબિટીસ રોગ છે, અને એ સાથે સાથે છે એ યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, એક સંગઠનનું નામ યાદ રાખજો, EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. ફરીવાર, EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી છે, અને જેમાં પરંપરાગત અભિગમ, આધુનિક આણ્વીય બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે. મતલબ કે આ જે સંગઠન છે એને જે બાયોટેકની વ્યાખ્યા આપી, એ બાયોટેકનોલોજીની વ્યાખ્યા એવી રીતે આપવામાં આવી છે કે જેની અંદર પરંપરાગત અભિગમનો તો સમાવેશ થાય જ છે, પણ હારે હારે આધુનિક આણ્વીય બાયોટેકનોલોજીનો પણ સાથે સાથે છે એ આધુનિક આણ્વીય બાયોટેકનોલોજીનો પણ સમાવેશ થતો આપણને જોવા મળે છે. બીજું કે EFB દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા નીચે મુજબ છે કે ભાઈ આ બાયોટેકની વ્યાખ્યા આપી, તો એ બાયોટેકની વ્યાખ્યા શું છે? તો EFB દ્વારા આપવામાં આવેલ બાયોટેકની વ્યાખ્યા છે એ નીચે મુજબ છે, અને એ વ્યાખ્યા છે કે નિપજો અને સેવાઓ માટે, મતલબ આપણે સૌથી પહેલાં તમે બાયોટેકનું સમજો, પહેલી જ લાઈન હતી યાદ હોય તો, કે જેની અંદર આપણે એવું કીધું હતું કે ભાઈ બાયોટેકનોલોજીને સૂક્ષ્મ જીવાણુઓ, પ્રાણી કે વનસ્પતિ આના કોષનો ઉપયોગ અથવા આ સજીવોની નિપજનો ઉપયોગ માનવજાત માટે કઈ રીતે કરી શકાય એમ આપણે બાયોટેકનોલોજીની વ્યાખ્યાયિત કરશું. એટલે ટૂંકમાં સજીવોમાંથી માનવને ફાયદો કઈ રીતે થાય, આ પહેલો મહત્વનો પ્રશ્ન બાયોટેકનોલોજી બાબતે છે. એ સજીવોમાંથી, બીજા સજીવોમાંથી મનુષ્ય જાતિને કઈ રીતે ફાયદો થાય તેના વિશેની ચર્ચા, એટલે એને આપણે બાયોટેકનોલોજી તરીકે આપણે લઈ શકશું. તો અહીંયા આગળ EFB દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા શું છે? સૌથી પહેલાં EFBનું ફૂલ ફોર્મ યાદ કરી નાખો. મતલબ તમે એનું ગુજરાતી કરો તો યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, પણ તમે એને જે શોર્ટ ફોર્મ EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, યાદ રાખજો, ઘણી વાર પૂછાયેલું છે પરીક્ષામાં, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. અને એના દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. શું આપવામાં આવી છે? તો કે નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. ફરીવાર, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. મતલબ કે પ્રાકૃતિક જીવવિજ્ઞાનની અંદરથી છે એ ચોક્કસ પ્રકારના જે અણુઓ હોય, અણુઓનો મતલબ કે એના જે આણ્વીય, જે આપણા કોષ હોય, DNA હોય, એનું ચોક્કસ પ્રકારે સંચાલન કરવામાં આવે. મતલબ કે સજીવોને આપણે આપણી અનુકૂળતા મુજબ રૂપાંતરિત કરી શકીએ, અને રૂપાંતરિત કરીને આપણે એને વાપરી શકીએ. આ સિદ્ધાંત છે એ બાયોટેકનોલોજીનો છે. મતલબ કે તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ સજીવનો છે એ ઉપયોગ કરી શકો, તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ સજીવનો ઉપયોગ કરી શકો. એ ઉપયોગિતા, એટલે એને આપણે આ કણે બાયોટેકનોલોજી તરીકે છે એ ઓળખી શકશું. ક્લિયર? આગળ સમજીએ. નેક્સ્ટ, કે આધુનિક બાયોટેકનોલોજીના વિકાસ માટે જવાબદાર પદ્ધતિ. આધુનિક બાયોટેકનોલોજી છે તો એના વિકાસ માટે જવાબદાર પદ્ધતિ કઈ છે? તો આધુનિક બાયોટેકનોલોજીના વિકાસ માટે જવાબદાર પદ્ધતિઓ, આ બધા પ્રશ્ન છે વારાફરતી. જો પ્રશ્ન વાજો જ આપણે લખવાનું છે ભાઈ. તમારે જે હોમવર્ક છે તમારે તમારી બુકમાં જોઈ લેવાનું ભાઈ, ચોપડીમાં. આ બેઠે બેઠું ચોપડીનું જ છે, પણ તેમ છતાંય થોડા ઘણા અંશે વેરિએશન હોઈ શકે, કેમ કે અત્યારે આપણે જે ભણીએ છીએ ક્વોન્ટમ પેપરની એપ છે, એ એપની અંદરથી ભણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આની અંદર શું છે કે તમને પ્રશ્ન અને એનો જવાબ જે બિનજરૂરી અથવા તો વધારાની, કે જે આપણે પરીક્ષામાં નથી પૂછાતું એવા પ્રકારની અમુક લાઈનો, અમુક લીટીઓ જે હશે એ તમને જોવા મળશે નહીં. એટલે તમારે છે એ થોડીક કાળજી રાખી અને આ અને એ, મતલબ કે અત્યારે જે ક્વોન્ટમ પેપરમાં તમારી ડિસ્પ્લે ઉપર દેખાય છે, આ વસ્તુને પણ પૂરેપૂરું મહત્ત્વ આપવાનું છે, પૂરેપૂરું પ્રાધાન્ય આપવાનું છે. આ વસ્તુ પણ તમારે તૈયાર કરવાની છે, અને જે વસ્તુ તમારે બહાર છે,
મતલબ કે ચોપડીની અંદર છે એને પણ તમારે છે એ વ્યવસ્થિત રીતે છે એ હોમવર્કની અંદર કંડારવાનું છે. બરાબર, તો ફરીવાર આપણે આવી જઈએ આપણા ક્વેશ્ચન ઉપર કે ભાઈ આધુનિક બાયોટેકનોલોજીના વિકાસ માટે જવાબદાર પદ્ધતિઓ જણાવો. તો આધુનિક બાયોટેકનોલોજીના વિકાસ માટેની જવાબદાર પદ્ધતિઓની અંદર ઘણી તકનીકીઓ પૈકી, તકનીકી એટલે ઘણી બધી પદ્ધતિઓ, બરાબર, ટેકનિક જેને આપણે કહી શકશું, થોડુંક ગુજરાતી ભાષા છે એટલે આવું રહે, એટલે ઘણી તકનીકો પૈકી, ટેકનિક પૈકી નીચેની મુખ્ય 2 તકનીકોને આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો. ઘણી બધી ટેકનિકો હતી, એમાંથી અહીંયા કણે મુખ્ય 2 ટેકનિકો આપી છે આપણને કે જેના કારણે આધુનિક બાયોટેકનોલોજીનો જન્મ થયો. તો હવે આ પ્રશ્ન પણ આપણે એકવાર બીજી વાર સમજી લેવો જોઈએ. બરાબર, કે ભાઈ આધુનિક બાયોટેકનોલોજીના વિકાસ માટે જવાબદાર પદ્ધતિ, ભાઈ આધુનિક બાયોટેકનોલોજીનો વિકાસ ખરેખર શું કામ થયો અને એના માટે કઈ પદ્ધતિઓ જવાબદાર છે. તો એના માટે મુખ્ય 2 પદ્ધતિઓ જવાબદાર છે. એક જનીન ઇન્જિનિયરી વિદ્યા, પહેલી પદ્ધતિ છે જેનું નામ છે જનીન ઇન્જિનિયરી વિદ્યા, અને બીજી છે જૈવ પ્રક્રિયા ઇન્જિનિયરી વિદ્યા. કઈ 2 વિદ્યા છે? એક જનીન ઇન્જિનિયરી વિદ્યા અને બીજું જૈવ પ્રક્રિયા ઇન્જિનિયરી વિદ્યા. અને આ સેમની અંદર, એટલે કે અહીંયા કણે આપણે આ જે ચેપ્ટર છે ને એને આખું ફરીવાર ભણવાનું જ છે. મતલબ કે આ 2 વસ્તુ તમે સવિસ્તાર ભણશો, આખું એકદમ ટોટલી વસ્તુ છે તમે ભણી જશો. તો જોઈએ બંનેને વારાફરતી પ્રશ્ન સમજી લો કે આધુનિક બાયોટેકનોલોજીના વિકાસ માટે જવાબદાર પદ્ધતિઓ, મતલબ કે ઘણી તકનીક પૈકી 2 તકનીકે આધુનિક બાયોટેકનોલોજી જન્મ આપ્યો. એવું પૂછી શકે કે આધુનિક બાયોટેકનોલોજી જન્મ કઈ 2 ટેકનિક દ્વારા થયો, કઈ 2 તકનિક દ્વારા થયો? તો એક જનીન ઇન્જિનિયરી વિદ્યા અને બીજું જૈવ પ્રક્રિયા ઇન્જિનિયરી વિદ્યા. આ 2 પદ્ધતિ દ્વારા છે એ આધુનિક બાયોટેકનોલોજીનો વિકાસ થતો આપણને જોવા મળશે. અને આ ટેકનોલોજી દ્વારા યાદ રાખજો કે ભાઈ આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્ય, મતલબ કે સૌથી પહેલો જે આપણે ભણીએ છીએ એ જનીન ઇન્જિનિયરી વિદ્યા સમજીએ છીએ આપણે. બરાબર, અત્યારે આપણે જે ભણીએ છીએ જનીન ઇન્જિનિયરી વિદ્યા જોઈએ પહેલાં. બરાબર, અને એના પછી છે એ આપણે જૈવ પ્રક્રિયા ઇન્જિનિયરી વિદ્યા સમજવાનો પ્રયત્ન કરશું. તો આ જે જનીન ઇન્જિનિયરી વિદ્યા છે એની જો વાત કરવામાં આવે તો આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્ય, જનીન ઇન્જિનિયરી વિદ્યા દ્વારા આનુવંશિક દ્રવ્ય, અને આનુવંશિક દ્રવ્ય 2 જ છે, યાદ રાખજો. કોઈ પણ એવું કહેતું હોય કે ભાઈ આનુવંશિક દ્રવ્ય કેટલા હોય, તો આનુવંશિક દ્રવ્ય 2 જ હોય, કાં DNA હોય ને કાં RNA હોય. બરાબર, જો આનુવંશિક દ્રવ્ય હજુ ન ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો નીચે, અથવા તો વોટ્સઅપમાં લખીને મોકલજો સાહેબ આનુવંશિક દ્રવ્યમાં કંઈ ટપા પડતા નથી, તો હું તમને સમજાવીશ. કેમ કે આપણે 9મું ચેપ્ટર બાકી છે. બરાબર, જેની અંદર DNA અને RNAની રચનાના આ બધી વસ્તુઓ છે. તો એ બને ત્યાં સુધી રૂબરૂ વધારે આપણને અનુકૂળતા પડશે, પણ તેમ છતાંય જો નહીં ચાલુ થાય તો આ જ પદ્ધતિથી એને પણ આપણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશું. તો આનુવંશિક દ્રવ્ય કેટલા પ્રકારના છે? 2. કયા 2 પ્રકારના છે? DNA અને RNA. તો DNA અને RNAના રસાયણમાં પરિવર્તન પ્રેરી, થોડુંક સમજજો, મતલબ આનુવંશિક દ્રવ્યમાં આ જે છે ને એ કંપનીની અંદર ચેન્જીસ કરવાની વાત છે. ભાઈ કંપની વારસાગત જે વસ્તુ આપણી અંદર ઉતરી આવી છે એ વારસાગત વસ્તુની અંદર ચેન્જીસ કરવાના, ફેરફાર કરવાના, અને ફેરફાર કરી અને પછી બરાબર પરિવર્તન પ્રેરી તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવી યજમાન સજીવના સ્વરૂપમાં ફેરફાર પ્રેરવામાં આવે. મતલબ કે એક સજીવ એના DNA RNAમાં ફેરફાર કરવાના, અને એ ફેરફાર પણ પાછા કેવા પ્રકારના હોય તો કે માનવને જરૂરિયાત હોય તેવા. કેવા ફેરફાર હોય? માનવને જરૂરિયાત હોય તેવા. એટલે જનીન ઇન્જિનિયરી વિદ્યા એકદમ ઇઝી છે. ફરીવાર સમજો, સિમ્પલ ભાષામાં એવું સમજો કે કોઈ પણ એક સજીવ, દાખલા તરીકે અહીંયા 2 સજીવ લઈ લઈએ આપણે, A અને B. જસ્ટ તરીકે આપણે છે દાખલા તરીકે અહીંયા 2 સજીવ લઈ લઈએ, એક સજીવને કહી દે A અને એક સજીવને કહી દે B. તો આ A સજીવ છે ને આના DNA બદલવાના, અને બદલીને કેવા કરવાના તો કે આપણને જરૂર છે એવા, માનવજાતને જેવા જરૂરી છે એવા DNA બનાવવાના. એના DNA ચેન્જ કરવાના, કેવા કરવાના? માનવજાતને જરૂરી છે તેવા કરવાના, અને આ માનવજાતને જરૂરી છે એવા DNA પાછો ક્યાં દાખલ કરવાના? Bની અંદર. એટલે આ જે નવો સજીવ બને, આ નવો સજીવ કોના માટે ફાયદાકારક થશે?
માનવજાત માટે. ખરેખર આ એ કોઈ સજીવ ફાયદાકારક છે જ નહીં, પણ એમાં એવા અમુક ડીએનએ છે કે જે આપણે ફેરફાર કરી શકીએ છીએ, રૂપાંતર કરી શકીએ છીએ, અને રૂપાંતર કર્યા પછી એનો આપણે ઉપયોગ કરી શકાય છે. તો આ પ્રકારની પદ્ધતિ જેને જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખવામાં આવે. ચલો એટલી લીટી વાંચી નાખો, પછી આપણે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા સમજીએ અને પછી આપણે આપણા લેક્ચરને પૂર્ણાહુતિ આપશું. બે મિનિટ જોઈ લો ખાલી આખી પદ્ધતિ. ચલો હવે લાસ્ટ જોઈ નાખીએ જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાની જો વાત કરવામાં આવે, જો ઓલામાં જનીન હતું એટલે જનીન ફેરફાર હતું, અને આમાં જૈવિક ક્રિયાઓ. તો આમાં રાસાયણિક ઇન્જિનિયરિંગમાં, અને આપણે એક નામ તરીકે આપશું રાસાયણિક ઇન્જિનિયર, કે રાસાયણિક એન્જિનિયરિંગમાં સૂક્ષ્મ જીવ સંક્રમણ રહિત, મતલબ કે કોઈ પણ પ્રકારના સૂક્ષ્મજીવો હોય એ એની અંદર દખલગીરી ન કરે તેમ સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત જાળવણી કરીને માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો, મતલબ કે આપણે એમ સમજો ને કે ભાઈ ખેતર હોય તો ખેતરની અંદર કોઈ પણ સૂક્ષ્મજીવો હોય, એમાં ઘણા તમારા ફાયદામાં હોય, ઘણા તમારા છે એ નુકસાનમાં હોય. મતલબ કે ઘણા તમને એવા પણ હોય કે જે તમને ગમતા હોય, અને ઘણા એવા પણ હોય કે જે તમને ગમતા નથી હોતા. તો આવી રીતે અહીંયા કણે જે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા છે ને, એમાં રાસાયણિક ઇન્જિનિયરિંગની અંદર સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત જાળવણી કરીને માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો, જે ઈચ્છિત સૂક્ષ્મજીવો હોય એને સુકોષ કેન્દ્રી કોષની જંતુરહિત વૃદ્ધિ કરાવી, સુકોષ કેન્દ્રી કોષની છે એ આપણે શું કરશું, જંતુરહિત વૃદ્ધિ, કે જેની અંદર જંતુઓ ન હોય, જંતુઓ એટલે જીવડાઓ કે જે સજીવને નુકસાનકારક હોય છે એવા ન હોય, એને માત્ર બાયોલોજિકલ નિયમો જેવા કે એન્ટીબાયોટિક, રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર, આના દ્વારા છે એ બાયોલોજિકલ ઉત્પાદન કરવામાં આવે, એને જૈવ પ્રક્રિયા એન્જિનિયરિંગ વિદ્યા તરીકે ઓળખવામાં આવે. કહેવાનો મતલબ કે આજના જે આ બે પ્રશ્ન થયા, આ બે પ્રશ્ન તમે જોઈ લો, તૈયાર કરવાના છે વ્યવસ્થિત, કે ખબર ન પડે, ટપ્પા ન પડે તો તમારે છે એ પૂછી લેવાનું છે. બરાબર, 2 મિનિટ રાખું છું, જોઈ લો, પછી આપણે અહીંયા કણે આ પ્રશ્નને છે એ પૂર્ણાહુતિ આપીએ છીએ. જોઈ લો, આ પહેલો પ્રશ્ન એ તે આખે આખો. બરાબર, તો
તો દરેક વિદ્યાર્થી મિત્ર છે આ 2 પ્રશ્ન લખે, વ્યવસ્થિત લખે, 2 વખત હોમવર્ક કરે, બરાબર, અને પછી મોકલાવે. ઓછામાં ઓછું 2 વખત લખેલું મોકલાવાનું છે ભાઈ, બરાબર. ચલો જય હિન્દ, અસ્તુ. કાલ નવો ટોપિક, નવો પ્રશ્ન.